લાત મારતા જ ઉખડ્યું પ્લેટફોર્મનું પ્લાસ્ટર, સાંસદ પણ જોઈને ચોંક્યા. રેલવે સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર? અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા જીરા રેલવે સ્ટેશન પર લાખો રૂપિયાના ખર્ચે થયેલી પ્લેટફોર્મ રેનોવેશનની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા હોવાના આક્ષેપો થયા છે. અંદાજે 6 કરોડના વિવિધ વિકાસ કામો અંતર્ગત અહીંના પહેલા જ કરાયેલ પ્લેટફોર્મનું સમારકામ એટલું નબળું છે કે સામાન્ય લાત મારતાની સાથે જ તેનું પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. પ્લેટફોર્મના ફ્લોરિંગ પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે અને સિમેન્ટ ગાયબ થઈને કડચાઓ બહાર દેખાઈ રહી છે. આ મામલે સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ જાતે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન પ્લેટફોર્મની અત્યંત નબળી કામગીરી નજરે જોતા સાંસદ પણ ચોંકી ગયા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની નવેસરથી જ ગુણવત્તા કામગીરી કરાવવાની સૂચના આપી છે. સાંસદના જણાવ્યા મુજબ સરકાર રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત કે બેદરકારીને કારણે પ્રજાનો પૈસો વેડફાય તે ક્યારેય સહન કરવામાં નહીં આવે. જો કે બીજી તરફ સ્થાનિક સ્તરે એવા તીખા સવાલો પણ ઉઠી રહ્યા છે કે કેમ અગાઉ જાગૃત નાગરિક કે પૂર્વ મહામંત્રી રજૂઆત કર્યા બાદ જ આ માટે તંત્ર કે લોકપ્રતિનિધિઓ જાગે? જો જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનું રેનોવેશન કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ગુણવત્તા ચકાસવામાં આવી હોત તો આજે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાવવાનો વારો ન આવ્યો હોત.